દેશના અલગ અલગ વિભાગોમાં અલગ અલગ જગ્યા પર ભ્રષ્ટાચાર થાય, ગેરરીતિ આચરવામાં આવે, ભ્રષ્ટાચારની બૂમો અને સત્તાધારી પક્ષના નેતાઓની તાનાશાહી ચરમસીમા પર હોય, એ સત્તાધારી પક્ષની મનમાની ચરમસીમા પર હોય, એ જગ્યા પર વિરોધ થવો જોઈએ, એ જગ્યા પર અવાજ ઉઠાવવો જોઈએ, એ જગ્યા પર આંદોલનો થવા જોઈએ કે સત્તાધારી પક્ષના જે નેતાઓ છે તેઓના પેટનું પાણી હલાવવા માટે કમર કસી નાખવી જોઈએ. બધું જ થવું જોઈએ. આપણે આ દેશના નાગરિક છે, વિરોધ કરવાનો, અલગ અલગ સરકારની યોજનાઓનો વિરોધ કરવાનો આપણને અધિકાર છે, થવો જોઈએ. પરંતુ એ વેળાએ વિરોધ કરતી વેળાએ કઈ પાર્ટીના કનેક્શનમાં છો, કઈ પાર્ટીના પલાઠીમાં, કયા પાર્ટીના ખોળામાં બેઠા છો, એ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે. પોતાનો રાજકીય રોટલો શેકવા માટે નિર્દોષ નાગરિકોનો ઉપયોગ કરવો એ પણ યોગ્ય નથી. 1973 થી લઈ ઝારખંડ મુક્તિ મોરચાની શરૂઆત થઈ ત્યાંથી લઈને 6 થી 7 પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ કે જેઓ પોતે આંદોલનો કર્યા, આંદોલનોથી ફેમસ છે પાર્ટીઓ. 2012માં છેલ્લા આમ આદમી પાર્ટી કે જે સત્તાના સુધી પહોંચી. અલગ અલગ પાર્ટી જોઈએ આપણે, TRS જોઈએ, જનતા દળ જોઈએ, ત્યાંથી ચાલ્યા AGS જોઈએ. આ તમામ રાજકીય પાર્ટીઓએ કે જે આંદોલનો કર્યા છે, સત્તાધારી પક્ષના નેતાઓના કાને અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તમને જણાવું કે પહેલાના સમયમાં સુરંગો હતી કે એક સુરંગ, આ જગ્યાથી તમે એન્ટર થાવ તો સીધા જ જે ડેસ્ટિનેશન પર પહોંચવાનું એ મંદિરમાં નીકળો કે જગ્યા પર નીકળો કે ગુફામાં નીકળો. સુરંગો હતી કે બહારનો અવાજ તમને ડિસ્ટર્બ જ ના કરી શકે, સીધા જ, વચ્ચે કોઈ અડચણ જ ના આવે. કેટલીક રાજકીય પાર્ટીઓ કે જે હાલ અત્યારે વિરોધ કરી રહી છે, એ સુરંગ સીધી જ બીજેપી હેડક્વાર્ટર્સ સુધી પહોંચે છે, એના દરવાજા ત્યાં સુધી છે. તો નિર્દોષ નાગરિકોનો પોતાના રાજકીય રોટલા શેકવા બાબતે જ્યારે તમે ઉપયોગ કરતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખવું કે તમે કઈ પાર્ટીમાં જોઈન છો, કઈ વિચારધારાને તમે સપોર્ટ કરી રહ્યા છો. કોક્રોચ પાર્ટી હાલ અત્યારે ચર્ચામાં છે, અલગ અલગ જગ્યા પર ચર્ચામાં છે. અભિજીત દીપકે ત્યાંથી આવ્યા તો એમણે કહ્યું કે 6 જૂને હું ઇન્ડિયા આવી રહ્યું છું, તમામ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાય, બધા જ કામકાજ છોડીને મારી સાથે જોડાય, આપણે પ્રોટેસ્ટ, આપણે વિરોધ કરીશું. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો છે. ભાઈ 21 તારીખે તો રીનીટની એક્ઝામ છે, એ એક્ઝામ ફરી લેવાની છે. એ ટેન્શન, એ પ્રેશર ખબર છે ખરું કે કઈ લેવલનું હોય. 6 તારીખે કે વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે બધા કામકાજ છોડી દો, મારી સાથે જોડાવ. અને આજ અભિજીત દીપકે ને ખબર છે કે 21 તારીખે રીનીટ એ એક્ઝામ ફરી લેવા જઈ રહી છે, તો તૈયારીનો સમય હોવો જોઈએ કે એવું કહી રહ્યા છે કે બધા જ કામ છોડી અને મારી સાથે જોડાવ, આપણે વિરોધ કરીએ. ધ્યાન રાખવા જેવી બાબત છે કે 73 થી લઈ અને 2012 સુધીના ઇતિહાસમાં તપાસે જેટલા પણ વિરોધીઓ આંદોલનો કર્યા છે, કરવા જોઈએ, પરંતુ તેઓના સીધા જ છેડા વાયર એ બીજેપીના હેડક્વાર્ટર સાથે જોડાયેલા હોય છે. એમાં નિર્દોષ નાગરિકોનો તમે ઉપયોગ કરીને તમે સત્તા એટલે કે રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન શું કરવા કરતા હશો? તમારે એવું કહેવું જોઈએ કે તમે એક્ઝામની તૈયારી કરો, અમારી ટીમ, અમારા સંગઠનો આ બધી બાબતે લડી લેશે. આ જ પાર્ટીના કેટલાક નેતાઓના ફોટા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથેના વાયરલ થયા છે. તમે કોક્રોચના નામે, કોક્રોચ જનતા પાર્ટીના નામે દેશના યુવાનોનો ઉપયોગ કરી અને તમે તમારો રાજકીય રોટલો શેકતા હોય કે અત્યાર સુધીની ચર્ચાઓ જોઈ કે આમ આદમી પાર્ટીનું બીજું નામ એટલે કે કોક્રોચ જનતા પાર્ટી. અને આ કોક્રોચ જનતા પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ કે અલગ અલગ રીતે જે ગેરરીતિઓ થઈ છે તેમાં એ મંત્રીનું રાજીનામું એટલે કે ધર્મેન્દ્રજીનું રાજીનામું થવું જોઈએ, વિરોધ થવો જોઈએ, તમે કરો. દેશના વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા કરવા એ યોગ્ય નથી. વિરોધ થવો જોઈએ, પરંતુ વિરોધ થયા પછી એ વિરોધો જ્યારે બંધ થઈ જાય છે ત્યાં પ્રશ્ન ઉઠે છે કે હવે તમારી બૂમો ક્યાં ગઈ, હવે તમારા વિરોધ અને આંદોલનો ક્યાં ગયા? શું તમે જે જગ્યા પર જવા ઈચ્છતા હતા, જે જગ્યા પર જે મંત્રીનું લેવલ માંગતા હતા, જે વિધાનસભામાં તમે ધારાસભ્ય બનવા માંગતા હતા, કે જે તે રાજ્યના મુખ્યમંત્રી બનવા માંગતા હતા, એ સત્તાધારી પક્ષ સાથે તમારી ડીલ થઈ ગઈ એટલે વિરોધ બંધ થઈ ગયો? કેટલી બધી પાર્ટીઓના નામ આપ્યા કે 73 થી લઈ અને 2012 સુધી, ઝારખંડ મુક્તિ મોરચાથી લઈ જનતા દળની વાત કરીએ, ત્યારબાદ અલગ અલગ પાર્ટીઓના જન્મ થયા અને એ જ પાર્ટીઓના ત્યાં પછી ફૂલ સ્ટોપ આવી ગયા. શું આ પાર્ટી પણ આ જ કરવા જઈ રહી છે?